વેલકમ ટુ કિંચિત અમિત બ્લોગ ભાઈ. ગુજરાતી ચેનલની શરૂઆત કરી દીધેલી છે અને આ ગુજરાતી ચેનલ પરનો આ બાઇક રાઇડિંગનો પહેલો વિડીયો છે. બરાબર છે. અત્યારે તમે પોઝ કરીને ટાઈમ જોઈ શકશો, કારણ કે હું બતાવી નહીં શકું કે કેટલા વાગ્યા છે. બાઇક ઉપર મેં બતાવ્યો તો તમને ટાઈમ, પણ એ ટાઈમ તમને બરાબર ક્લિયર દેખાયો નહીં. તો હું તમને જણાવી દઉં કે અમે લોકો 8:30 વાગે સેટેલાઇટથી નાસ્તો કરીને મસ્ત નીકળ્યા છીએ લોંગ ડ્રાઈવ જવા માટે, એ બી માઉન્ટ આબુ. અહીંયાથી માઉન્ટ આબુનું ટોટલ ડિસ્ટન્સ જે છે ને દોસ્તો 89 કિલોમીટરનું છે. હાઈવે મસ્ત છે અત્યારે અને ટ્રાફિક પણ છે. બહુ ધ્યાનથી અમે ચલાવી રહ્યા છીએ, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ 2 વ્હીલર લઈને જઈ રહ્યો છું. બાકી હું ઓલ ટાઈમ 4 વ્હીલર લઈને જ જતો હોઉં છું માઉન્ટ આબુ, ઠીક છે. અને અમારી સાથે સાથે જે કેતન કુમાર આવવાના હતા એ લોકો 4:30 વાગે નીકળી ગયા હતા અને અત્યારે માઉન્ટ આબુ પહોંચી પણ ગયા છે એ લોકો, ઠીક છે. એ અંબાજી થઈને માઉન્ટ આબુ પહોંચવાના હતા અને અમે ડાયરેક્ટ સેટેલાઇટથી સીધા માઉન્ટ આબુ જઈ રહ્યા છીએ પાલનપુર વાળા હાઈવે પર, ઠીક છે. અને આ જે ચેનલ છે ને એમાં પણ તમે એટલો જ પ્યાર આપજો ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને આ તમને વિડીયો કેવો લાગ્યો છે ને એ અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. તમે જોઈ શકો છો કે ભાઈ ફૂલ ગેજેટ અમે પહેરીને જઈએ છીએ. રાઇડિંગ ગિયર કમ્પ્લીટ પહેરેલા છે, બંને જણે હેલ્મેટ પહેરેલું છે. તો હેલ્મેટ તો મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ ભાઈ, ઠીક છે. હાઈવે પર જો નીકળતા હોય ને તો હેલ્મેટ તો પહેરવાનું જ રાખજો, ચાહે 3 કિલોમીટર હોય કે ચાહે 5 કિલોમીટર હોય. બરાબર. ચલો ભાઈ, રસ્તાનું અમે પણ એન્જોયમેન્ટ કરીએ, સાથે સાથે તમને પણ એન્જોયમેન્ટ કરાવીએ. અને આ વિડીયો કેવો લાગ્યો છે તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. આ આપણો ગુજરાતીમાં વિડીયો બની રહ્યો છે અને બાઇક રાઇડિંગનો બી પહેલો ગુજરાતી વિડીયો બની રહ્યો છે મારો, ઠીક છે. મારી જે બીજી ચેનલ છે એમાં જે તમે પ્યાર આપ્યો ને એવો જ પ્યાર આમાં બી આપજો. ચલો પછી મળીએ આપણે. મસ્ત હું બી રાઇડિંગની મજા લઉં, કારણ કે હું અત્યારે એક હાથથી વિડીયો બનાવી રહ્યો છું જે બહુ રિસ્કી છે. તો પહેલાં શાંતિથી મસ્ત રાઈડ કરી લઈએ. તમે જોઈ શકો છો દોસ્તો 85 કિલોમીટર્સ અને 90ની આસપાસ જ હું ચલાવી રહ્યો છું બાઇક, ઠીક છે. બને ત્યાં સુધી 80 to 90 કિલોમીટરની સ્પીડ જ રાખી રહ્યો છું. બરાબર. અને હવે જઈ રહ્યા છીએ અમે માઉન્ટ આબુ. તો ભાઈ પહોંચી ચૂક્યા છે ભાઈ. આરણા ગામ જવા માટેનો જે રસ્તો છે ને ત્યાં આગળથી હવે ઉપરની તરફ જઈ રહ્યા છે આરણા ગામ. આરણા ગામ છે ને દોસ્તો એ માઉન્ટ આબુ જતા પહેલા જ આવે છે. હનુમાનજીનું મંદિર જેવું ક્રોસ કરો ને ત્યાં આગળ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આરણા ગામ જવા માટેનો રસ્તો છે. ત્યાં આગળથી ઉપર જતા રહ્યા છીએ અમે. હવે આરણા ગામ જઈશું. ત્યાં આગળ મસ્ત સરસ જગ્યા છે, એ પણ હું તમને બતાવીશ. જોઈ લો બોયસ, સિનેરી જે છે ને જબરજસ્ત સીન સિનેરી છે. અને અત્યારે તો ભાઈ થોડું સમર ચાલી રહ્યું છે એટલા માટે ગરમી ખૂબ જ લાગી રહી છે, પણ વિન્ટર છે અને મોન્સૂન સિઝનમાં તમે આવો ને તો ભાઈ વાત જ અલગ છે અહીંની આરણા ગામની. મેઇન છે આ રસ્તો. ઉપરથી જોઈ શકો છો દોસ્તો કેવો રસ્તો દેખાય છે, જબરજસ્ત. અહીંયા આગળ કેતન કુમાર અમને લેવા માટે આવવાના હતા. હવે આગળની તરફ મળશે એટલે સાથે જઈશું પછી આરણા ગામ.
नहीं कोई बात नहीं बोलना વેલકમ ટુ કિંચિત અમીન બ્લોગ ભાઈ. આજે છે ને સન્ડે રાઈડ હતી, બરાબર છે. તો સન્ડે રાઈડ બહુ ટાઈમથી પેન્ડિંગ હતી, એટલે અમે સન્ડે રાઈડ માટે નીકળી ચૂક્યા છીએ નંદીને લઈને. ફર્સ્ટ ટાઈમ બાઇક ઉપર નીકળ્યા છીએ અને એક્સપિરિયન્સ બોલે ને તો ભાઈ જબરજસ્ત એક્સપિરિયન્સ રહ્યો બાઇક ઉપર આવવાનો. મેં તો ફર્સ્ટ ટાઈમ આટલું બધું ડ્રાઈવ કર્યું બાઇક ઉપર. સીધા જ પહોંચી ગયા છે અમે આરણા. ઠીક છે, આ જે છે ને પ્રોપર્ટી, ત્યાં આગળ જમવા માટે જ આવ્યા છીએ. અહીંયા રોકાવાનું પ્લાન કરીશું. જો અહીંયાથી તમને દેખાય તો બતાવું કે જો ત્યાં આગળ છે ને પેલું, ત્યાં આગળ એક્ટિવિટી કરતા હોય છે ને એની એક્ઝેક્ટ પાછળ મસ્ત ટેન્ટ છે. તો કોઈને બી આવવું હોય ને તો મસ્ટ બી રિકમેન્ડેડ પ્લેસ છે ભાઈ. કોર્પોરેટ બી આવે છે એટલા અહીંયા આગળ. અત્યારે બાળકોનું ગ્રુપ છે અહીંયા આગળ સ્કૂલનું, જે ટ્રેકિંગ માટે સ્પેશિયલ આવ્યું છે. આ રીતે ટેન્ટ બનાવેલા છે અને બીજા ટેન્ટ ત્યાં છે. અત્યારે જવું નથી, મોડું થાય છે. મોર્નિંગમાં 9:30 બાઇક ચલાવવાનું ચાલુ કર્યું હતું, અત્યારે વાગી ચૂક્યા છે જો. નોન સ્ટોપ આવ્યા હતા ભાઈ, નોન સ્ટોપ. કોઈ આવવાનો પ્લાન હતો નહીં પણ આવી ચૂક્યા છે. અચ્છા જો આ રહ્યા, આ રીતે ટેન્ટ છે અહીંયા પણ, ફેમિલી ટેન્ટ. મસ્ત જગ્યા છે, ટેન્ટ છે. જો ભાઈ બાઇક રાઈડ કરવું છે ને તો આવું બધું ઉચકવું પડે હો. આજે પહેલી વાર બાઇક રાઈડ કરી છે મજબૂત રીતે. પહેલી જ બાઇક રાઈડ સીધી 214 કિલોમીટર કાપીને અહીંયા પહોંચી ગયા છે ભાઈ આરણા. જગ્યા તો જોરદાર છે, મસ્ટ બી રિકમેન્ડેડ પ્લેસ. ટોટલ કિલોમીટર 223 કિલોમીટર કાપી લીધા છે. ટી બ્રેક લીધો છે ભાઈ. આ લોંગ ડ્રાઈવ કર્યા પછીની હાલત જોઈ લો, આવી થાય. આ પીછવાડા તો ખરા ને ભાઈ, આ પીછવાડા તો ખતરનાક દુખ્યા છે. પહેલી વખત લોંગ ડ્રાઈવ કરી છે અને સીધી કરીને સીધી 500 કિલોમીટરની લોંગ ડ્રાઈવ કરીને આવ્યા છીએ ભાઈ. ઠીક છે, ઘરે પહોંચી ચૂક્યા છીએ. બહુ એટલો કંઈ જાજો વિડીયો બનાવ્યો નથી. જે બનાવ્યો છે ગુજરાતી ચેનલમાં આવશે, આપણે મોજ શોખનો વિડીયો બનાવ્યો છે
કોઈ પ્લાન વગર અનપ્લાન પહોંચી ગયા છે સન્ડે રાઈડ કરવા માટે. હવે નવું ચાલુ થયું છે સન્ડે રાઈડ. નેક્સ્ટ સન્ડે ખબર નહીં ક્યાં જવાનું છે. કોઈ કુમાર કે પછી જઈશું હવે કડા જવાનું. કડા હવે કડા બનાવી દેવાના છે એટલે કડા પહેરીને જવાનું. 3:30 વાગે એક્ઝેક્ટલી અમે ત્યાં આગળથી નીકળી ચૂક્યા હતા, પણ હું તમને ટાઈમ બતાવવાનો રહી ગયો હતો. અમે એકચ્યુઅલી છે ને અહીંયા આગળ પહોંચી ગયા હતા 8 વાગે, 8:10 પહોંચી ગયા હતા. એ પછી અમે જમવા માટે બહાર ગયા હતા, પણ ફૂલ વેઇટિંગ હતું ભાઈ સન્ડે, એટલે પછી પાણીપુરી ખાઈ લીધી અને હવે ઘરે આવી ચૂક્યા છે. આરના બેનને બી લઈને આવ્યા છીએ. આવી ગયા છે આરના બેન. અહીંયા સુધી વિડીયો દેખી લીધો તો લાઈક છે, સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં ભાઈઓ, ઠીક છે? આ ગુજરાતી બ્લોગ છે, તમને કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો. અને જો હું આવો ગુજરાતી બ્લોગ કરતો રહું તો મને કોમેન્ટ પણ કરતા રહેજો, તાકી પ્રોત્સાહન મળે કે ભાઈ ગુજરાતીમાં પણ બ્લોગ કરો. ચાલો જોરદાર. ચલો ભાઈ મળીએ. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ નાઇટ.